જય શ્રી કૃષ્ણ. શ્રી પદ્મનાભદાસના પુત્રવધુ અને પૌત્ર ભાગ 1 અને 2. માતા અને પુત્ર. પદ્મનાભદાસના પુત્રવધુ પાર્વતી કન્નૌજમાં શ્રી મથુરાધીશની સેવા ખૂબ પ્રેમથી કરી રહ્યા હતા. એમના પુત્ર રઘુનાથદાસ હવે ગોકુળથી કન્નૌજ આવ્યા. સેવાનો ભાવ તો મનમાં થયેલો જ હતો. અહીં એ સેવામાં પણ જોડાયા. પરંતુ માતા સાથે પુત્રને જાજો મેળ ન પડ્યો. પુત્રને લાગતું કે મા તો અભણ છે અને હું આવો ભણેલો, વળી માર્ગના ગ્રંથો પણ શીખીને આવ્યો છું. સેવા રીતિ હું જાણું એટલી એ ક્યાંથી જાણે? હું જુદો રહીને સેવા કરું તો સરસ કરી બતાવું. એમનામાંથી વિદ્યાનો મત હજી પૂરો ગયો ન હતો. એમણે કહી દીધું, માં, મને તારી સાથે ફાવતું નથી. મારે અલગ રહીને સેવા કરવી છે. માતાનું હૃદય દીનતાથી ભરેલું હતું. એણે હઠ ન કરી. ભગવદ ઈચ્છા માની એમણે સંમતિ આપી. શ્રી મથુરાધીશને પધરાવીને રઘુનાથદાસ જુદા રહેવા ગયા. પરંતુ પાર્વતી સેવા વિના રહી કેમ શકે? એ પુત્રને ત્યાં જાય, અપરસનું જળ ભરી લાવે, પાત્રો માંજી આપે, જેટલી બને તેટલી ઉપરની ટહેલ કરી આપે. મુખ્ય સેવા પુત્રને કરવા દે છે. સેવામાંથી પરવાર્યા પછી પાર્વતી પોતાને ઘેર આવીને ભાખરી જેવું બનાવે. ભાવનાથી પ્રભુને ભોગ ધરી દે, પછી જળના ઘૂંટડા સાથે એ ભાખરી ખાઈ લે. શ્રી ઠાકોરજીની મુખ્ય સેવા છૂટી અને વિરહ વ્યથામાં એણે આવું જીવન સ્વીકાર્યું. દેહ સુખ છોડી દીધું. સહન કરવાની રીત અપનાવી. પણ શ્રી મથુરેશજી એનું દુઃખ સહી ન શક્યા. ભગવાન અને ભગવદીય વચ્ચે પરસ્પર સ્નેહ હોય છે. ભક્ત દુઃખી ત્યારે ભગવાન પણ દુઃખ પામે છે. શ્રી ઠાકોરજીએ સાક્ષાત આજ્ઞા કરી, પાર્વતી, તું મને એકલી ભાખરી કેમ ધરે છે? મને ભાવતી નથી. મારું ગળું છોલાય છે. પાર્વતી વિનંતી કરે છે, બાવા, આપ તો રઘુનાથને ત્યાં જાત જાતની સામગ્રી આરોગો છો. હું તો પેટને ભાડું આપવા પૂરતું કરી લઉં છું. ના, મને તારી ધરેલી સામગ્રી વધારે ભાવે છે. તેથી અહીં આરોગવા પધારું છું. પાર્વતી સમજી ગઈ કે હું દુઃખ ભોગવું છું તે મારા પ્રભુને સુહાતું નથી. પ્રભુ પોતાને મિશે મારા સુખ માટે આજ્ઞા કરે છે. ત્યારથી એ બધી રસોઈ કરીને ધરવા લાગી. જય શ્રી કૃષ્ણ.